મિત્રો 2025નું ચોમાસું ગુજરાત માટે કેવું રહી શકે છે? 2025ના ચોમાસાની આગાહી કરવી સંપૂર્ણપણે તો હમણાં શક્ય નથી, કારણ કે હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા લાંબા ગાળાની આગાહીઓ સામાન્ય રીતે મે અથવા જૂન મહિનામાં જાહેર કરવામાં આવે છે. જો કે મિત્રો, હું આજના વિડીયોમાં ઉપલબ્ધ માહિતી, ભૂતકાળના ચોમાસાના વલણો, હવામાન નિષ્ણાંતોની સંભવિત આગાહીઓ અને ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એક વિગતવાર માહિતી આપીશ. આ વિડીયોમાં આપણે ચોમાસાની શરૂઆત, તેની અસરો, વરસાદનું વિતરણ, ખેતી ઉપર આનો પ્રભાવ અને સંભવિત પડકારો જેવા મુદ્દાઓને સામેલ કરીશું. મિત્રો, ગુજરાત એ ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં ચોમાસું એક મહત્વની ઘટના છે. ખેતી, પાણીનો પુરવઠો અને આર્થિક પ્રવૃત્તિઓ માટે ચોમાસું એક આધાર સ્તંભ છે. 2025નું ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે તે અંગેની ચર્ચા કરતા પહેલા આપણે સમજવું જરૂરી છે કે ચોમાસું એક જટિલ હવામાન પ્રક્રિયા છે, જેમાં અનેક પરિબળો જેમ કે અલ નીનો, લા નીના, હિન્દ મહાસાગરનું તાપમાન અને વૈશ્વિક આબોહવા પરિવર્તનની અસરો ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના મધ્ય ભાગમાં શરૂ થાય છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌ પ્રથમ કેરળમાં પ્રવેશે છે, ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે છે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત સામાન્ય રીતે 15 જૂનથી કરી અને 20 જૂન દરમિયાન થાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વલસાડ, નવસારી અને સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય છે. 2025માં પણ આ નિયમિત સમય મર્યાદામાં ચોમાસું આવવાની શક્યતા છે, પરંતુ હવામાન નિષ્ણાંતોના મતે જો અલ નીનોની અસર ઓછી રહેશે અને લા નીનાની સ્થિતિ સક્રિય થશે તો ચોમાસું વહેલું આવી શકે છે. ઉદાહરણ તરીકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 2024માં આગાહી કરી હતી કે ચોમાસું મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં આવી શકે છે. અને મિત્રો, હવે આવનારા ચોમાસામાં મતલબ કે 2025માં પણ આવી રીતની શક્યતાને આપણે નકારી ન શકીએ. ગુજરાતની ભૌગોલિક રચનાની વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ઘટાઘટ જંગલો અને ઊંચા પહાડો છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં રણ જેવા વિસ્તારો અને ઓછી વનસ્પતિ જોવા મળે છે. આ કારણે ચોમાસા દરમિયાન વરસાદનું વિતરણ પણ અસમાન હોય છે. 2025માં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આશા રાખી શકાય છે, કારણ કે આ વિસ્તારો સામાન્ય રીતે વધુ વરસાદ મેળવે છે. આ વિસ્તારોમાં સરેરાશ 1000થી કરી અને 1500 મિલીમીટર વરસાદ નોંધાઈ શકે છે. બીજી તરફ મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, વડોદરા અને ખેડામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે. આ વિસ્તારોમાં 700થી 1000 મિલીમીટર વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે અને 2025માં પણ આ વિસ્તારોમાં 400થી 700 મિલીમીટર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જો કે જો ચક્રવાતી પ્રવૃત્તિઓ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વધુ વરસાદ થઈ શકે છે. ગુજરાતની ખેતી વધારે પૂરતી ચોમાસા ઉપર નિર્ભર છે. રાજ્યના ખેડૂતો ચોમાસાની શરૂઆત સાથે ખરીફ પાકો જેમ કે કપાસ, મગફળી, બાજરી અને ડાંગરનું વાવેતર કરે છે. 2025નું ચોમાસું જો સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ લાવશે તો તે ખેતી માટે લાભદાયી રહેશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન વધી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસને ફાયદો થશે. જો કે અતિવૃષ્ટિની સ્થિતિ ખેડૂતો માટે નુકસાનકારક બની શકે છે. ભૂતકાળમાં 2019માં અને 2021ના ચોમાસામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું, જેનાથી પાકને નુકસાન થયું હતું. 2025માં જો ચોમાસું સંતુલિત રહેશે, એટલે કે ના તો ખૂબ ઓછો વરસાદ થશે કે ના તો પછી ખૂબ વધારે વરસાદ થશે, તો ખેતીનું ઉત્પાદન સારું રહેશે. બીજી તરફ જો ચોમાસું નબળું રહેશે તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈની સમસ્યાઓ ભોગવવી પડી શકે છે. ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચોમાસું અલગ અલગ અસરો લાવે છે. ભારે વરસાદના કારણે આ શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ઉદાહરણ તરીકે સુરત શહેર જે નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે, ત્યાં તાપી નદીનું સ્તર વધવાથી પૂરનું જોખમ રહેશે. 2025માં જો ચોમાસું તીવ્ર રહેશે તો આવી સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શક્યતા છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ, રસ્તાઓનું નુકસાન અને વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. જો કે સમયસર વરસાદ શહેરોના પાણીના સ્તરને સુધારવામાં મદદ કરશે અને ગરમીથી રાહત પણ આપશે. 2025ના ચોમાસામાં કેટલીક પડકારો પણ સામે આવી શકે છે. જો ચોમાસું અનિયમિત રહેશે, એટલે કે લાંબા સમય સુધી
વરસાદ નહીં પડે અને પછી અચાનક ભારે વરસાદ થશે તો તેનાથી પૂર અને દુષ્કાળ બંનેની સ્થિતિ સર્જાઈ શકે છે. કચ્છ જેવા રણ પ્રદેશોમાં ઓછો વરસાદ દુષ્કાળનું કારણ બની શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ પૂર લાવી શકે છે. આ ઉપરાંત વૈશ્વિક આબોહવા પરિવર્તનની અસરોને કારણે ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે. 2025માં જો ચક્રવાતોની સંખ્યા વધશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાનનું જોખમ વધી શકે છે. આવા સંજોગોમાં સરકાર અને સ્થાનિક વહીવટતંત્રને પૂરતી તૈયારી કરવી જરૂરી બનશે. ચોમાસાને સફળતાપૂર્વક સાંભળવા માટે સરકાર અને સમાજ બંનેએ સહયોગ કરવો જોઈએ. સરકારે ચોમાસા પહેલા નદીઓની સફાઈ, ડેમનું નિરીક્ષણ અને પૂર નિયંત્રણના પગલાં લેવા જોઈએ. ખેડૂતો માટે સમયસર હવામાનની આગાહીઓ પહોંચાડવી અને જરૂરી સહાય પૂરી પાડવી પણ મહત્વનું છે. સમાજે પણ પાણીનો સંગ્રહ, વૃક્ષારોપણ અને પર્યાવરણની જળવળીના જેવા પગલાં લઈને ચોમાસાને વધુ લાભદાયી બનાવવામાં યોગદાન આપવું જોઈએ. અંતમાં મિત્રો, 2024નું ચોમાસું ગુજરાત માટે એક મહત્વનો સમયગાળો હશે. જો તે સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ લાવશે તો રાજ્યની ખેતી, પાણીનો પુરવઠો અને આર્થિક સ્થિતિને ફાયદો થશે. જો કે અનિયમિત વરસાદ અથવા અતિવૃષ્ટિની સ્થિતિ પડકાર ઊભા કરી શકે છે. આથી ચોમાસાને સફળતાપૂર્વક સાંભળવા માટે પૂર્ણ તૈયારીઓ અને જાગૃતિ જરૂરી છે. આશા છે કે 2025નું ચોમાસું ગુજરાત માટે સમૃદ્ધિ અને ખુશાલી લાવશે. આ ખતરનાક હવામાનની સ્થિતિ ગુજરાત ઉપર ઘણી રીતે અસર કરશે. ચાલો આ અસરોને આપણે વિગતવાર સમજીએ. સૌથી પહેલી અસર મિત્રો ખેતી ઉપર જોવા મળશે. એપ્રિલ મહિનો ખેતી માટે મહત્વનો સમય છે. આ સમયે ઘઉં, બાજરી અને કેરી જેવા પાકની કાપણી ચાલુ હોય છે. કમોસમી વરસાદ અને આંધીથી આ પાકને મોટું નુકસાન થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉપર અસર કરશે. બીજી અસર મિત્રો, શહેરી વિસ્તારોમાં સમસ્યા વધશે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ભારે વરસાદથી પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે. રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી ટ્રાફિક જામ થશે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં પડશે. આંધીથી વીજળીના થાંભલા અને તાર તૂટવાના જોખમ રહેશે, જેના કારણે પાવર કટ પણ થઈ શકે છે. પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઊંચા મોજા અને વાવાઝોડાના કારણે માછીમારાઓને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવશે. ગામડાઓમાં ઘરોને નુકસાન થવાની શક્યતા છે અને દરિયાકાંઠે પૂરનો જોખમ વધશે મિત્રો. આના પછી મિત્રો જે ચોથી અસર પડશે એ આરોગ્ય ઉપર પડશે. ભેજનું પ્રમાણ વધવાથી ગરમીની સાથે ઉકળાટનો અનુભવ થશે અને આના કારણે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસ વધશે. વરસાદ પછી મચ્છરોનું પ્રમાણ વધવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવું રોગોનું જોખમ રહેશે. આ ખતરનાક હવામાનની સ્થિતિથી બચવા માટેના ઉપાયો ઉપર વાત કરીએ તો મિત્રો, સૌથી પહેલાં ખેડૂતો માટે પાકને સુરક્ષિત સ્થળે ખસેડવો અને જો કાપણી શક્ય હોય તો વહેલી કરી લેવી. વરસાદથી બચવા માટે પાકને ઢાંકવાની વ્યવસ્થા કરવી. શહેરી નાગરિકો માટે ઘરની બહાર નીકળતી વખતે છત્રી અને રેનકોટ સાથે રાખવો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પાણી ભરાવાની સ્થિતિમાં સલામત સ્થળે જવું. માછીમારાઓ માટે હવામાન વિભાગની ચેતવણીઓ ઉપર નજર રાખવી અને વાવાઝોડાની આગાહી દરમિયાન દરિયો ન ખેડવો. સરકારી તંત્ર માટે પૂર અને આંધીની સ્થિતિ માટે અગાઉથી તૈયારી કરવી. રાહત ટીમો તૈનાત રાખવી અને લોકોને સમયસર ચેતવણી આપવી. 2025નો એપ્રિલ મહિનો ગુજરાત માટે હવામાનની દૃષ્ટિએ ખતરનાક સાબિત થઈ શકે છે. આંધી, તુફાન, વાવાઝોડું અને કમોસમી વરસાદની સ્થિતિ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અસર કરશે. આ સ્થિતિમાં ખેડૂતો, શહેરી નાગરિકો અને દરિયાકાંઠાના રહેવાસીઓએ સાવચેતી રાખવું જરૂરી છે. સરકાર અને હવામાન વિભાગે પણ સમયસર પગલાં લઈ નુકસાન ઘટાડવું જોઈએ. આ ખતરનાક હવામાનનો સામનો કરવા માટે આગોતરી તૈયારી અને જાગૃતિ ખૂબ જ વધારે જરૂરી છે. તો મિત્રો, 2025ના ચોમાસાની આગાહી ઉપર તમારું શું કહેવું છે, તમારા શું અભિપ્રાય છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.